નમસ્કાર રામ રામ મિત્રો, આપણે આવી ચૂક્યા છીએ પાલનપુરમાં. લોકસભાની ચૂંટણીના પડઘમ ભાગી રહ્યા છે. 7 તારીખે મતદાન થવાનું છે અને આપ જોઈ શકો છો કે લોકો એકદમ ટક્કરમાં છે, રસાકસી રહી છે. અત્યારે જ્યાં પણ જાઓ ત્યાં ભાજપ, કોંગ્રેસ, કેરીબેન, રેખાબેન, ફૂલ રસાકસીનો માહોલ આખા બનાસકાંઠામાં સર્જાઈ ચૂક્યો છે. ત્યારે આપણે અહીંયા પાલનપુરની સિટીની વચ્ચોવચ આવી ચૂક્યા છીએ અને આપણે અહીંથી કરવાના છીએ લાઈવ એપિસોડ. તો અમારી સાથે બનાવેલા રહેજો. લોકોનો શું મત છે, લોકો કેવી રીતે મતદાન કરવાના છે અને કોનો માહોલ છે ભારે, આ વસ્તુ આપણે જાણીશું પાલનપુર વાસીઓ દ્વારા. તો આપ મારી સાથે બનેલા રહેજો. રજપૂત છો એવું? પહેલાં તમે વોટ કોને આપતા? આ વખતે નહીં આપો તો ક્ષત્રિય સમાજ બધો જ નહીં આપે? 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ વધારે લાગે? 50-50 એવું કેમ એવું લાગે? આવું જોઈએ બીજેપી, બાકી લાગે છે 50-50. એ તો એનું જ તો કારણ પૂછ્યું, એટલે જ તો કારણ પૂછ્યું. બસ એનું કારણ તો એવું કશું નહીં ખાસ, કેમ કે એ લોકોનું આ જે દરબારોવાળો માહોલ બને એના કારણે. એવું પણ દરબારોના તો મારી ચૂંટણી આવી રહી છે. શું લાગે છે તમારે, કોનો માહોલ તેજ લાગે છે અહીંયા? એક તો હારો મારો ડખા છે. એવું શું ડખા છે? હા આવશે તો મોદી ઉપર તો હા સીટો મોદી ને આવશે, પણ બનાસકાંઠામાં થોડું લાગે એવું. એવું હા શું લાગે બનાસકાંઠા? વાતાવરણ શું લાગે તંગ એમ કશું કચ રહે એવું? આમ તમારું મન શું કહે છે? જીતે મોદી પણ બનાસકાંઠા કાઢું છે. બનાસકાંઠાની સીટ નહીં જીતે ને ઉપર મોદી જીતશે એવું લાગે મને. એમ તો એમ જોઈએ 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ વધારે લાગે? એવું 50-50 એવું શું લાગે 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ વધારે લાગે તમને? બોલો ભાઈ, માહિતી આલો. બોલો બોલો જાડા, માહિતી આલો તમે. કોનો માહોલ વધારે લાગે ખાલી એટલું કહી દો. બેનીબેન, રેખાબેન, કોનો વધારે લાગે? હે બધાને એક જ લાગે? ઓકે, હવે તો આપણે આ રીતે જ પૂછીએ, કારણ કે ઘણા બધા લોકોને સમજણ પડતી નથી. તો શું લાગે 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ વધારે લાગે છે, રેખાબેન કે ગેનીબેન? કંઈ કહેવા નથી માગતા, નો કોમેન્ટ. ઓકે, તો અહીંયા બેઠેલા મિત્રોને પૂછીએ 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ વધારે લાગે, રેખાબેન કે ગેનીબેન? તમને મોટા ભાઈ કોનો માહોલ તેજ લાગે 2024 લોકસભા ચૂંટણી? ઓકે, તો આપણે આગળ જતા રહીશું, જેમ જેમ એમ નવા લોકો મળતા રહેશે. 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ વધારે લાગે છે આપણને અહીંયા? એવું એનું કારણ? હા બરોબર સાચી વાત છે. તો શું લાગે છે તમને, કોનો માહોલ વધારે લાગે છે? બીજેપી. એવું ઓકે, તો ઘણા બધા લોકોને બીજેપી લાગે છે, ઘણા બધા લોકોને કોંગ્રેસ લાગે છે. 2024 લોકસભાની ચૂંટણીમાં શું લાગે છે તમને, કોનો માહોલ વધારે લાગે છે? એવું શું લાગે છે કારણ? એવું રજપૂત છો એવું? પહેલાં તમે વોટ કોને આપતા? આ વખતે નહીં આપો તો ક્ષત્રિય સમાજ બધો જ નહીં આપે? બાકી એવું નથી કહેતા કે કોંગ્રેસને વોટ આપ્યું, કોઈ વસ્તુ નથી. બાકી આ વાત છે, બાકી અમે આપશું નહીં. ભાજપને નહીં આપો? વોટ તો અમે મતદાન તો કરશું જ. હા બાકી કોંગ્રેસ ના આપ્યું કોઈ ગણાતું નથી અમારે. તો આપશું તો ભાજપને બી આપશું. હા અમારો કોઈ અમારો કોઈ આજે મીટિંગ છે અમારી હાલ અત્યારે, હા એનો કોઈ ઉકેલ આવે એના પછી કોઈ વાત. ઓકે, એટલે નારાજ છો ભાજપથી? ઓકે, 2024 લોકસભાની ચૂંટણીમાં શું લાગે છે ભાઈ? બે 2024 લોકસભાની ચૂંટણીમાં શું લાગે, કોનો માહોલ ભારે લાગે છે તમને? ભાઈ અમે જોવા જ નહીં નીકળ્યા, કોનો લાગે? પણ તમને અહીંયા આજુબાજુમાં કોઈક આવતું છે, કોઈક વાતચીત થતી છે, અહીંયા સ્થાનીય શું લાગે છે, અહીંયા તમને શું લાગે છે? બાજુ પૂછી લો. ઓકે, હા એવું કહો.
2024 લોકસભાની ચૂંટણીમાં શું લાગે, કોનો માહોલ વધારે લાગે છે અહીંયા? ઓકે, શું લાગે છે 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ વધારે લાગે મોટા ભાઈ? કોનું પલ્લું ભારે લાગે છે અહીંયા બનાસકાંઠામાં, તમારા વિસ્તારમાં? શું લાગે, કોનું ચૂંટણી માહોલ ભારે લાગે છે? અચ્છા, હે પાટી સાહેબ, અચ્છા, તમારો વોટ બાડમેરમાં છે? હા, પણ ત્યાં ક્યાં એવી રીતે વોટ કરશો પાટી? બાડમેરમાં હોય તો બરોબર. શું અહીંયા શું લાગે છે? એવું છે એમ? શું લાગે છે દાદા તમને, કોનો માહોલ વધારે લાગે છે અહીંયા લોકસભાની ચૂંટણીમાં? કોનો માહોલ લાગે? નો આઈડિયા. તો અહીંયા વધારે પડતા લોકો બોલવા નથી માગતા, છતાં પણ આપણે પૂછીએ 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ વધારે લાગે તમને અહીંયા? 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ વધારે લાગે છે તમને? જ્ઞાનીબેન. એવું તમને? એવું એવું તમને શું લાગે છે? કાંઈ નહીં. તો આપ જોઈ શકો છો પાલનપુર આજુબાજુના વિસ્તારમાં આપણે ફરી રહ્યા છીએ. શું લાગે 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ વધારે લાગે છે? એવું? ઓકે. શું લાગે 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ વધારે લાગે છે તમને? તમને શું લાગે? તમને મોટા ભાઈ? તો જોઈ શકો છો અહીંયા ઘણા બધા લોકો જમવા માટે આવે છે અને આ પાલક પકોડા માટે ખૂબ જ ફેમસ જગ્યા પણ છે, જેનું નામ જ ફેમસ પાલક પકોડા છે. તો આપણે અહીંયા પૂછીએ શું લાગે 2024 લોકસભાની ચૂંટણીમાં તમને? 2024 લોકસભાની ચૂંટણીમાં શું લાગે, કોનો માહોલ વધારે લાગે? કોનો માહોલ વધારે લાગે અહીંયા? હા, એવું? ઓકે. હે એવું? તમને શું લાગે 2024 લોકસભાની ચૂંટણીમાં ભાઈ? ચલો અહીંયા ઘણા બધા લોકો બેઠા છે, એમને પૂછીએ શું લાગે 2024 લોકસભાની ચૂંટણીમાં? ખાવામાં પડ્યા. શું લાગે 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ વધારે લાગે છે? લોકો ખાવાને એન્જોય કરી રહ્યા છે, બોલવા માંગતા નહીં. 2024 લોકસભાની ચૂંટણીમાં શું લાગે, કોનો માહોલ વધારે લાગે તમને? હે? બંને હરીફાઈમાં લાગે છે. તમને શું લાગે છે? બંને હરીફાઈમાં લાગે છે. ઓકે. તમને શું લાગે મોટા ભાઈ, કોનો પક્ષ ભારે છે અહીંયા 2024માં? કોનું પલ્લું ભારે લાગે? રેખાબેન, જ્ઞાનીબેન? જ્ઞાનીબેન. તમને શું લાગે છે મોટા ભાઈ? ઓકે. તમને મેડમ? તમને બા? ઓકે. તમને શું લાગે મોટા ભાઈ? આપ જોઈ શકો છો અહીંયા બીજા પણ ઘણા બધા. કોનું તમને શું લાગે 2024 લોકસભાની ચૂંટણીમાં અહીંયા કોનું પલ્લું ભારે લાગે? તમને એવું? તમે મિત્રો છો તો તમને રેખાબેન ને તમને બેન ને જ્ઞાનીબેન એવું કેવું? હે? અચ્છા, પણ એવું અલગ અલગ લાગવાનું કારણ શું એ પૂછવું? આવે તો ભલે ને ગમે આવે, આપણને કોઈ વાંધો નહીં. અચ્છા, સોચ અલગ, મિત્રતા છે પણ વિચારધારા અલગ છે. અચ્છા, હોઈ શકે. 2024 લોકસભાની ચૂંટણીમાં શું લાગે છે તમને, કોનો માહોલ ભારે છે? તમને શું લાગે છે ભાઈઓ? તમને શું લાગે છે? તમને શું લાગે છે 2024 લોકસભાની ચૂંટણીમાં? તો જો ઘણા બધા લોકો બોલે છે, ઘણા બધા લોકો કહેવા નથી માગતા, તેમ છતાં પણ અહીંયા લોકો જે આપણે ઊભા છે એમને પૂછીએ 2024 લોકસભાની ચૂંટણીમાં શું લાગે, કોનો માહોલ વધારે લાગે અહીંયા? તો મોટા ભાગે લોકો કહેવા નથી માગતા અને ઘણા બધા લોકો કહે છે. તો સાથે અહીંયા પણ અમુક લોકો છે, એમને આપણે પૂછી લઈએ 2024 લોકસભાની ચૂંટણીમાં શું લાગે, કોનો માહોલ વધારે લાગે છે અહીંયા? તમને તો આપ જોઈ શકો છો મોટે ભાગે લોકો નથી કહેવા માગતા. તો 2024 લોકસભાની ચૂંટણીમાં શું લાગે છે તમને?
દાદા ઓ દાદા કેમ છો મજામાં? 2024 લોકસભાની ચૂંટણી આવે છે, કોનો માહોલ વધારે લાગે છે તમને? એવું છે એમ ને? ઓકે, તો આપણે ઘણા બધા લોકોને પૂછીએ શું લાગે છે અંકલ તમને, અમે કહી દો કોનો માહોલ વધારે લાગે છે? એવું એવું તો આપણે આગળ પણ અહીંયા પણ દુકાનો છે, તો થોડા લોકો છે એમના જોડે પણ આપણે માહિતી મેળવી લઈએ અને પૂછી લઈએ શું લાગે છે 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ વધારે લાગે છે તમને? અચ્છા, તમને શું લાગે છે? ઓકે, તો આપણે આગળ જઈએ. 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ વધારે લાગે બનાસકાંઠામાં? હે? હા, એવું તમને? ઓકે, તમને શું લાગે ભાઈ? હે, તમને શું લાગે કોનો માહોલ વધારે લાગે? હા હા, કોનો માહોલ વધારે લાગે અહીંયા? કમળનો માહોલ વધારે લાગે છે. અચ્છા, તો આપ જોઈ શકો છો બીજા પણ કેટલાય માણસો છે એમને પૂછી લઈએ શું લાગે છે 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ વધારે લાગે કાકા તમને? કોનું પલ્લું ભારે લાગે છે? તમને લાગતું હોય ખબર, તમને જે લાગતું હોય એ લાગે, બાકી તો બધું હા હા હે પંજાનું લાગે. હા, તો આપ જોઈ શકો શું લાગે છે તમને ભાઈ? તમને શું લાગે છે? એવું તમને? અચ્છા, તમને ઇન્ટરેસ્ટ જ નથી ને? તો અહીંયા પણ આપણે કેટલાક માણસો બેઠા છે એમને પૂછી લઈએ 2024 લોકસભાની ચૂંટણીમાં શું લાગે તમને કોનો માહોલ ભારે લાગે છે? એવું તો આપણે જોઈ લીધું અહીંયા શોપિંગ સેન્ટર છે, છેલ્લે આપણે બે લોકોને પૂછીને પછી આપણો અહીંનો એક્ઝિટ પોલ પૂરો કરીએ. શું લાગે 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ ભારે લાગે તમને? તમને શું લાગે છે કોનો માહોલ વધારે ભારે છે અહીંયા? ઓકે, તો આપ જોઈ શકો છો અહીંથી આપણે હવે એક્ઝિટ પોલ પૂરો કરીશું.